પાણખાણ ગૌસેવા ટ્રસ્ટ એના પ્રેરણા સ્ત્રોત દાતા શ્રી હીરાલાલ હરજીવનદાસ ગઢિયા પરિવાર, મૂળ વતન જેતપુર, હાલ વસે મુંબઈ. તો રામ રામ ડાયરા, સ્વાગત છે તમારું ફરીવાર આપણી યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. સવારમાં આપણે આવી ગયા આપણા ગામ પાણખાણમાં. આપણે આજે આપણી ગૌશાળાના દર્શન કરાવશું. મોટી એવી ગૌશાળા છે આપણી. આવો તમે ગૌશાળા બતાવીએ, ગૌશાળાની બધી માહિતી ડિટેલમાં આપીએ. તમને ગૌશાળા બતાવીએ એ પહેલાં આપણા ગામ પાણખાણની નાની એવી ઝલક જોઈએ. આવી ગયા છે આપણે ગૌશાળાની અંદર. તો આવો તમને બતાડીએ ગૌશાળા. પાણખાણ ગૌસેવા ટ્રસ્ટ એના પ્રેરણા સ્ત્રોત દાતા શ્રી હીરાલાલ હરજીવનદાસ ગઢિયા પરિવાર, મૂળ વતન જેતપુર, હાલ વસે મુંબઈ. છે ભાઈ કંઈક બીજો વિભાગમાં આપણે ખૂટ છે. મોટી ઉંમરની કોઈ ગાયો હોય, એવી બધી ગાયો અહીંયા છે. આ તો હતી કંઈક ગાયું, પણ પાણખાણ ગૌશાળાની અંદર જે ખૂટ છે એ તમને બતાડું. આપણે રાજમોતી ગૌશાળા કોડીનારથી ભાવનગરી બ્લડ લાઇનનો ખૂટ લઈ આવેલા. તો તમે ખૂટ બતાવો. તો ભાઈ બતાડી તમને ગાયું ને ડિટેલમાં માહિતી આપણે આપણા ગોવાળ છે ધનરાજભાઈ ગઢવી એની પાસેથી લઈએ. તો ભાઈ આપણે ધનરાજભાઈને કહીએ કે ડિટેલમાં બધી માહિતી આપે. તો સ્વાગત છે ધનરાજભાઈ તમારું આપણી યુટ્યુબ.
પહેલાં તો ભરતભાઈ, તમે જે અમારી ગૌશાળાની મુલાકાત લીધી એનો એક યુટ્યુબના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી ગૌશાળામાં 85-87 જેટલી ગાયો છે ને 36-37 વાછડા છે. બરાબર. ને અમારી ગૌશાળા ખૂબ સમૃદ્ધ છે અને 2 દૂધણી ગાયો અને બહુ સારી રીતે ગૌશાળા ચાલે છે. તો ભાઈ કંઈક આવી છે આપણી ગૌશાળા. પહેલાં આપણી ગૌશાળા હતી જ પાણખાણ ગામમાં, પણ આપણે મુંબઈ સ્થિત રાજેશભાઈ દડિયા એના પરિવારના પ્રેરણા, એના સાથ સહયોગથી ગૌશાળાને બહુ મોટું રૂપ આપ્યું. અને ગૌશાળા માટે બહુ મોટો સિંહ ફાળો રાજેશભાઈ દડિયા મુંબઈ અને દડિયા પરિવારનો છે. તો ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. તો દોસ્તો, પાણખાણ ગૌશાળાની સાથે સાથે આજુબાજુના 10-15 ગામમાં રાજેશભાઈના પ્રેરણાથી, સાથ સહયોગથી ગૌશાળા બનાવેલી છે. તો એ ગૌશાળાના નામ કંઈક આ રીતના છે: એકલેરા, વડાળા, સારસવા, કારીમડા, અકાળા, તરસિંગડા, ઇટાડી, લાઠોદરા, નાની ધણેજ અને આંબેસા. આ બધા ગામમાં સારો ગાયોને શું આપે છે? તો રોજનું એક વખત બધી ગાયોને 12 માસ લીલો સારો જ આપવાનો, દિવસમાં એક વખત. જો તમને પણ બતાડું. આ છે સારાનો ગોડાઉન. લીલા સારાની સાથે સૂકો સારો પણ ભરપૂર છે. ગાયોને ગૌશાળાની બહાર જ નહીં જવાનું, અંદર જ બધી સારાની વ્યવસ્થા. તો આ છે મિત્રો બધી ગૌશાળાનું લિસ્ટ. ને આપણી આ ગૌશાળાના પાણખાણ ગૌશાળા ટ્રસ્ટનો સ્ટાફ. તો મિત્રો કંઈક આવું છે આપણું પાણખાણ ગામ અને આપણા પાણખાણ ગામની ગૌશાળા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.